નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. ક્લાસમાં જ્યારે હું મારા યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓને ભણાવતો હોઉં અલગ અલગ વિષયો, જેમ કે ભારતનું બંધારણ, ઇતિહાસ, ભારતની અર્થવ્યવસ્થા, જાહેર વહીવટ, નીતિશાસ્ત્ર અને આવા બીજા ઘણા બધા વિષયોની ચર્ચા કરતી વખતે હું એમને કહેતો રહેતો હોઉં કે તમે શીખો છો, વિષયોને ખૂબ સારા શીખો છો અને તમે વિષયોને ખૂબ સારા સમજો પણ છો. પણ જો આ જ વિષયોને તમારે હજુ વધારે માણવા હોય અને એથી પણ વિશેષ જો તમારે આમને લાંબા સમય સુધી યાદ રાખવા હોય ને તો એક કામ કરો. જો આ વિષયોના સંદર્ભે તમને કોઈક ચિત્રો જોવા મળે, પિક્ચર્સ, ઇમેજીસ, જો તમને આ વિષયોના સંદર્ભે કોઈક વિડીયોઝ જોવા મળે ને તો એને ખાસ જુઓ. કારણ એક સિમ્પલ હ્યુમન સાયકોલોજી છે કે કોઈ વસ્તુ જો આપણે ચિત્ર કે વિડીયોના સ્વરૂપે જોઈ હોય તો એની છબી આપણા સ્મૃતિપટ ઉપર લાંબા સમય માટે અંકિત થઈ જતી હોય છે. ઘણી વખત તો જીવનભરે આપણને ભૂલાતું જ નથી, આજીવન યાદ રહી જાય છે. જેમ કે આપણે વાત કરીએ આપણા શાળાના પાઠ્યપુસ્તકોની, મને તો બાલમંદિરની પણ ઘણી વાતો યાદ છે. જેમ કે દેશી હિસાબ, તો દેશી હિસાબમાં ખાલી લખેલું નહોતું રહેતું, એની સાથે ત્યાં આગળ ચિત્રો પણ રહેતા જેને આપણે લગભગ ક્યારે ભૂલતા નથી. ઇતિહાસના પુસ્તકનું એક ચિત્ર જેમાં લગભગ વેલેસ્લી બતાવવામાં આવતો, વેલેસ્લી બતાવાયેલો હોય, માથે એણે હેટ મૂકેલી હોય, એના હાથમાં એક નેટ, એક જાળી હોય અને જાળીની અંદર આપણા રાજાઓ કેદ હોય. આ ચિત્ર હું માનું છું કે તમને પણ ક્યારેય ભૂલાયું નહીં હોય, બરાબર. હું ઇતિહાસની જ્યારે ચર્ચા કરતો હોઉં ને ત્યારે વિદ્યાર્થીઓને આ વાત ખાસ કહેતો હોય, ચિત્ર ખાસ એમને જણાવતો હોઉં. એક સિમ્પલ હ્યુમન સાયકોલોજી છે કે જે આપણે ચિત્ર અને વિડીયોના સ્વરૂપમાં જોયું એ લાંબા સમય સુધી આપણને યાદ રહેતું હોય છે. અને સારી વાત છે ને, બહુ સારી વાત છે. પણ આ સારી વાતનો ખોટો ઉપયોગ કઈ રીતે કરવો એની ખબર અમુક લોકોને પડી ગઈ છે. અમુક લોકો એટલે કોણ? એ જ કે જેમને હમણાં મેં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં નફરતી ચિંટુ કહ્યા હતા. નફરતી ચિંટુ. પહેલાં તો મારે ખાસ ક્રેડિટ આપવી પડે પત્રકાર રવીશ કુમારને. એમના મોઢે પહેલી વખત મેં આ લોકો માટે નફરતી ચિંટુ એવો શબ્દ વપરાતા સાંભળ્યો હતો. એમણે તો બહુ કટાક્ષમાં કહ્યું હતું, પણ જ્યારે મેં વિચાર્યું ત્યારે મને લાગ્યું કે નહીં, આ લોકો કે જે સમાજની અંદર નફરત ફેલાવવાનું કામ કરે છે, ઘૃણા પેદા કરે છે, સમાજની અંદર જે શાંતિ છે, શાંતિના માહોલને લોકો દોહડવાનું કામ કરે છે, વેરઝેર વધારે છે, અજંપો ઊભો કરે છે, એ લોકો માટે આ શબ્દ યોગ્ય છે, નફરતી ચિંટુ. તમને આવા લોકો મળતા હશે, મળી જાય ને તો એમને પ્રેમથી ચિંટુ કહી દેવાના. ભલે નફરતી ન કહો, ચિંટુ કહી દેવાના. જો આ જાણતા હશે, સંદર્ભ જાણતા હશે તે સમજી જશે કે તમે કઈ રીતે એમને ચિંટુ કહ્યા છે. અને કદાચનો સંદર્ભ નહીં જાણતા હોય તો પ્રેમથી તમે જો એને ચિંટુ કહ્યું હશે ને તો એ પણ સારું છે. કારણ ભલે સંદર્ભ નથી જાણતા પણ તમે પ્રેમથી વાત કરી હશે તો કદાચ ને એની નફરત થોડીક ઓછી થઈ જાય, એની નફરત થોડીક ઓછી થઈ જાય એવું બને. અને આપણે એ તો કરવું છે કે સમાજની અંદર આ જે નફરત વધી રહી છે ને એ નફરતને આપણે ઘટાડવી છે. ખાસ તો આજે કાશ્મીરમાં પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો એ આતંકવાદી હુમલા પછી આ લોકો સક્રિય થઈ ગયા અને ઇમેજીસ અને વિડીયોઝના માધ્યમથી એ લોકોએ નફરતનું બજાર ગરમ કર્યું. જેમ કે તમે એક વિડીયો જોયો હશે, જે વિડીયોની અંદર એક કપલ ડાન્સ કરી રહ્યું છે અને કહેવાય છે કે આ પહલગામની અંદર જ ડાન્સ કરી રહ્યા છે. જુઓ, હુમલાની બિલકુલ પહેલાં એ લોકો ડાન્સ કરી રહ્યા હતા અને પછી અચાનકથી આતંકવાદીઓ આવી ગયા અને ગોળી મારીને એમની હત્યા કરી નાખી. એ કપલમાં જે મેલ છે એક નેવી ઓફિસર છે એવું કહેવાય છે અને જે લોકો માર્યા ગયા છે એમાંથી ખરેખર એક નેવી ઓફિસર છે જ. તો કહેવાય છે કે આ અને એમના વાઈફ એ ડાન્સ કરી રહ્યા હતા અને આતંકવાદીઓ આવીને એમને મારી નાખ્યા. હવે આ વિડીયો જ્યારે આપણે જોઈએ ને તો આપણું પણ હૃદય અંદરથી દ્રવી ઉઠે કે જુઓ ને કેટલા આનંદમાં, કેટલી ખુશી સાથે લોકો ડાન્સ કરી રહ્યા હતા અને આ લોકોએ આવીને એમની નિર્મમ હત્યા કરી નાખી. હત્યા કરવાવાળા તો જંગલી જ છે, રાક્ષસ છે, દાનવ છે. પણ વાત એ છે કે તમે લોકોને જ્યારે કંઈક કહી રહ્યા છો તો એમાં ખોટી વાતનો સહારો શા માટે લો છો? લોકોને ખોટી રીતે લાગણીમાં કેમ તાણો છો? આ વિડીયો ખૂબ વાયરલ થયો. એના પછી વિગત બહાર આવી કે વાસ્તવમાં એ વિડીયો પેલા નેવી ઓફિસર અને એમના વાઈફનો છે જ નહીં.
એ વિડીયો બીજા કોઈ કપલનો છે જે થોડાક સમય પહેલાં કાશ્મીર પહેલગામ ફરવા ગયા હતા. એ લોકોએ સામેથી આવીને જાહેર મંચ પર આવીને એ કહેવું પડ્યું કે અમે જીવિત છીએ. લોકો એવું માનવા માંડે છે આ વિડીયો જોઈને કે અમારી હત્યા થઈ ગઈ છે. ના, એવું નથી. વી આર સ્ટીલ અલાઇવ. અને સાથે એમણે અચંબો પણ વ્યક્ત કર્યો કે આ શું ચાલી રહ્યું છે. આ વિડીયો આટલો બધો સર્ક્યુલેટ થયો. જે રેપ્યુટેડ ન્યૂઝ ચેનલ્સ છે એ લોકો પણ પોતાના પ્લેટફોર્મ ઉપર આ વિડીયો શેર કરી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયાના પેજીસ કે જેમનું ફોલોઈંગ લાખોમાં છે એ લોકો પણ આ વિડીયો શેર કરી રહ્યા છે વિધાઉટ વેરિફિકેશન. એટલે કે તમે ખરાઈ કર્યા વગર, કન્ટેન્ટની ખરાઈ કર્યા વગર આ વિડીયો કેવી રીતે શેર કરી શકો? તમારી કંઈક તો જવાબદારી હોય ને. જ્યારે લોકો મીડિયા હાઉસીસ તરફ ઇન્ફોર્મેશન, સૂચનાઓ, માહિતી માટે જોતા હોય, રિપોર્ટિંગ માટે જોતા હોય, ત્યાં આગળ તમે કન્ટેન્ટ જે પીરસો છો એને વેરીફાઈ પણ નથી કરતા. આ કઈ રીતે યોગ્ય કહેવાય? આવો જ વધુ એક વિડીયો ચર્ચામાં આવ્યો. વિડીયો કે જે પણ કદાચ તમે જોયો હશે. વિડીયોની શરૂઆતમાં જ એક દ્રશ્ય બતાવાય છે કે જેમાં એક બાળક એક લાશ ઉપર બેઠું હોય છે. અને પછીના દ્રશ્યમાં જુઓ તો એક કારની અંદર એક બાળકને લઈ જવાય છે અને પૂછતું રહે છે કે મારા દાદા ક્યાં ગયા. એટલે કે પેલી જે લાશ હતી એના દાદાની હતી અને લાશ ઉપર એ બાળક બેઠેલું હતું. ઓકે, હવે આવું દ્રશ્ય આપણે જોઈએ ને એટલે હૃદય આપણું એ રડવા માંડે. ગમે એવો કઠોર માણસ કેમ ન હોય, અંદરથી હચમચી જાય જ્યારે એ બાળકને, આટલા નાના બાળકને એક લાશ ઉપર જોતો હોય. એ દ્રશ્ય ખરેખર આપણને અંદરથી હચમચાવી દે. પણ સવાલ છે કે શું આ દ્રશ્ય એ આ પહેલગામના આતંકી હુમલા પછીનું દ્રશ્ય હતું? જે રીતે વિડીયોની અંદર ક્લેમ કરાયેલો હતો કે આ બાળકનો વાંક શું હતો? ફક્ત એટલું જ ને કે હિન્દુ છે અને એટલા માટે એના દાદાને કે એના પપ્પાને આ આતંકવાદીઓ આવીને મારી નાખ્યા. આ બાળક હવે અનાથ થઈ ગયું, નિરાધાર થઈ ગયું. આ રીતે એમાં રજૂઆત કરેલી હતી. પછી વિગત બહાર આવી કે આ પહેલગામનો વિડીયો નથી. આ તો વાસ્તવમાં 5 વર્ષ જૂનો વિડીયો છે કે જેમાં બાળક એના દાદા સાથે જઈ રહ્યું હતું અને ત્યાં આગળ એ વખતે 5 વર્ષ પહેલાં 2020માં આતંકવાદીઓએ હુમલો કર્યો. સામે આપણા સિક્યોરિટી ફોર્સીસ હતા, CRPFના આપણા જવાનો હતા અને થયું, બંને બાજુ ફાયરિંગ થયું અને એમાં આના દાદા મૃત્યુ પામ્યા. અને ત્યારે એ બાળક એના ઉપર બેસીને રડતું હતું. જાણો છો હકીકત શું છે? એ જે ભાઈ માર્યા ગયા હતા ને, હી વોઝ અ મુસ્લિમ. 5 વર્ષ જૂની ઘટના છે. એને હવે તમારે અહીંયા આગળ ટાંકવાની શું જરૂર? અને એ પણ આટલી ખોટી રીતે કે એક હિન્દુને મારી નાખ્યો તો આ રીતે તમે એને રજૂ કરશો? ધર્મ પૂછીને માર્યા તે હકીકત છે અને હકીકત પૂરતી છે કે જેનાથી લોકો લાગણીમાં તણાય. હવે એ લાગણીમાં તણાઈ રહ્યા છે, એમાં અતિરેક આવી ખોટી બાબતોથી કેમ કરવો? ખોટી વાતોનો સહારો આપણે લેવાની કેમ જરૂર પડે? જે રીતે આપણે એક વિડીયો જોઈએ છે ગુજરાતના જ એક બાળકનો વિડીયો જે કહે છે કે આતંકવાદીઓ આવ્યા અને કહ્યું કે હિન્દુ અને મુસ્લિમ અલગ થઈ જાઓ, અલગ કર્યા અને પછી જે હિન્દુઓ હતા એમને મારી નાખ્યા. જેની વાત આપણે અગાઉના વિડીયોમાં પણ કરેલી હતી, અગાઉની ગોષ્ઠીમાં આપણે કરેલી હતી. તો આ કારણ પૂરતું છે એ પેલા લોકોને સમજવા માટે, એ જંગલી, એ હેવાન લોકોને સમજવા માટે કે એમના માટે ધર્મ, એની કટ્ટરતા, એની ધર્માંધતા જ બધું છે અને ધર્મના નામે જ તમને જોઈને મારે છે. એ વાત સમજાવવા માટે તમારે પેલી ખોટી વિગતોનો સહારો કેમ લેવો પડે? આ જાણે પૂરતું ન હોય એમ ઘણી બધી ઇમેજીસ સોશિયલ મીડિયા ઉપર ફેરવવામાં આવી કે જેમાં પહેલગામના દ્રશ્યો બતાવવામાં આવતા હોય અને ત્યાં આગળ લાશો પડી હોય, બરાબર, ગોળી મારેલી ત્યાં આગળ લાશો પડેલી હોય અને કહેવામાં આવે કે જો આતંકવાદીઓ કેવો હુમલો કર્યો છે. હુમલો ખૂબ ઘાતક હતો, દર્દનાક હતો, હકીકત છે. પણ એ જે ઇમેજીસ શેર થયેલી છે ને સાચી નથી. એ AI જનરેટેડ ઇમેજીસ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જનરેટેડ ઇમેજીસ છે. સમજવાનું એ છે, લાગણીઓ સાથે રમવામાં આવે છે, ઇમોશન્સ સાથે ચેડા કરવામાં આવે છે અને લોકોની અંદર નફરત ભરવામાં આવે છે. જેમ મેં કહ્યું કે જે આતંકવાદી કૃત્ય હતું, ધર્મના નામે લોકોને મારવામાં આવ્યા હતા, એ હેવાનિયત છે. તમે ભારત દેશના નાગરિક છો, ભારત દેશના નાગરિક છો અને સાથે હિન્દુ છો, માત્ર એના નામ પર તમારી હત્યા થાય તો એ હેવાન જ કરી શકે, એ જંગલી જ કરી શકે, એ કટ્ટરવાદી જ કરી શકે. એ હકીકત છે અને આ બહુ પૂરતું છે લોકોની અંદર રોષ પેદા કરવા માટે અને રોષ આખા દેશમાં પેદા થયેલો જ છે.
લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સરકાર તરફથી નક્કર કદમ ઉઠાવવામાં આવે, પાકિસ્તાનને સબક શીખવાડવામાં આવે. અને અત્યારે જે સમાચાર આપણને મળે છે કે પાકિસ્તાનને તો આમ પણ કોઈ શરમ નથી, એ સામે જે પ્રકારના જવાબો આપી રહ્યું છે, બેશરમ થઈને જવાબો આપી રહ્યું છે, ત્યાં આગળ તો હવે આપણો રોષ વધારે ફાટી નીકળે છે કે આપણી સરકાર આ બાબતે નક્કર પગલાં ક્યારે લેશે. બરાબર, જો એણે આ રીતે હુમલો કર્યો છે તેનો જવાબ એ જ રીતે કેવી રીતે આપવામાં આવશે, ક્યારે આપવામાં આવશે. હું કહેવાય માગું છું કે આ પર્યાપ્ત છે. આ રોષની અંદર કદાચ તમારે હજુ વધારો પણ કરવો હોય તો હકીકતનો આધાર લો ને, ખોટી ઘટનાઓનો શા માટે આધાર લો છો. ગયા વર્ષે પણ આવું બન્યું હતું. ગઝાની અંદર જે નરસંહાર થયો જ છે, તો ત્યાંના પણ અમુક બાળકોનો ફોટો વાયરલ થવા માંડ્યો હતો, એના ફોટોઝ વાયરલ થવા માંડ્યા હતા. પ્રસરતા ગયા લોકોએ માની લીધું કે જો આ તો બધું સાચું જ છે. પછી ખબર પડી કે આ પણ એઆઈ જનરેટેડ ઇમેજીસ હતી. એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. થોડાક વર્ષો પહેલાં સિરિયાના કિસ્સામાં પણ આવું બન્યું હતું. સિરિયાની અંદર જે વોરલાઇક સિચ્યુએશન હતી, તો ત્યાંના પણ આવા ઘણા બધા ફોટોગ્રાફ્સ વાયરલ થયેલા હતા. યુનાઇટેડ નેશન્સે આવીને કહેવું પડ્યું હતું, સંયુક્ત રાષ્ટ્રોએ આવીને કહેવું પડ્યું હતું કે ભાઈ આ બધામાં સાચું ના માનો, આ સાચા ફોટા નથી, આ એઆઈ જનરેટેડ ઇમેજીસ છે. પણ હવે સવાલ એ પણ છે કે આ જે કપલ હતું ને, જેમણે આવીને કહ્યું કે અમે જીવિત છીએ, પેલો વિડીયો અમારો છે, પેલા લોકોનો નથી, એમનો વિડીયો કેટલાય જોયો હશે. તમે જ વિચારો ને, તમે વિડીયો જોયો છે. પહેલો વિડીયો છે એ બહુ ઝડપથી વાયરલ થયો, બરાબર, અને એનાથી લોકોને લાગણીઓમાં તાણી લેવાયા, બરાબર. પણ આ જે બીજો સ્પષ્ટતા કરતો વિડીયો આવ્યો છે એને કેટલાય જોયો હશે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા ઉપર એવું બનતું હોય, પહેલું જે આવે ને એને આપણે માની લઈએ અને પછી કદાચ એનું ખંડન કરતી બીજી વાત આવે ને તેના ઉપર આપણે બહુ ધ્યાન નથી આપતા. આ સોશિયલ મીડિયાની રમત છે, બહુ ખરાબ રમત છે, પણ આ જ રમત છે. અને રમતને અમુક લોકો ખૂબ સારી રીતે જાણે છે, એને એક્સપ્લોઇટ કરે છે પોતાના સ્વાર્થ માટે, પોતાના અંગત સ્વાર્થ માટેના. એ નફરતી ચિંટુ લોકો જ છે. આનાથી આપણે બચવાનું છે. નફરત ફેલાવવા માટે સોશિયલ મીડિયા જો એક માધ્યમ બનતું હોય તો એનાથી ચેતવાનું છે. આવું આપણે નથી કરવાનું. કોઈ કરતું હોય તો એને રોકવાનું છે. ભારતના લોકોએ આ ક્ષણોની અંદર, આ સમયની અંદર જે કરવાનું થાય એ આટલું જ છે કે સંયમ જાળવે. સંયમ એટલે આ અર્થમાં કે જે સોશિયલ મીડિયા ઉપર તોફાન થતું હોય ને, એ તોફાનમાં એ સંયમ જાળવે. સોશિયલ મીડિયા ઉપર થોડું યુદ્ધ લડાય છે. જેને લડવું જ હોય એ બોર્ડર પર ચાલ્યો જાય, બરાબર. એ જો ખરેખર એ જ પ્રમાણે જેમ સોશિયલ મીડિયા ઉપર રજૂઆત કરે છે એવું કરવા માટે કાબિલ હોય તો એ બોર્ડર ઉપર જ હોત ને, એ બીજે ક્યાંય ના હોત. તો સોશિયલ મીડિયા ઉપરનું આ જે તોફાન છે એ તોફાનમાં આપણે નથી સપડાવવાનું, આપણે સંયમ જાળવવાનો હોય. રોષ ઘણો જ હોય. આપણને પણ થાય કે ક્યારે પાકિસ્તાનની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય. ભારત પણ કરે, વૈશ્વિક સ્તરે પણ થાય અને થવી જ જોઈએ, બરાબર. પણ એ આ રીતે ના હોય, સોશિયલ મીડિયાના તોફાનમાં ન હોય. આ રીતે તમને ઉશ્કેરનારા લોકો ફક્ત ઉશ્કેરી જાણે છે, એનાથી આગળ ક્યાંય નથી લઈ જઈ શકતા. ભારત સરકારના જે એક મંત્રી છે પિયુષ ગોયલ જ્યારે આવીને એમ કહે કે ભારતના 140 કરોડ લોકો જો એ પૂરી રીતે રાષ્ટ્રવાદી હોત અને દેશપ્રેમી હોત તો આવી ઘટનાઓ ન થાત, બરાબર. તો એ સવાલ ઊભો કરનારો મુદ્દો કહેવાય કે શું આ ઘટના માટે ભારતના નાગરિકોને જવાબદાર માનવામાં આવે છે કે જ્યારે સર્વપક્ષીય જે નેતાઓની મિટિંગ બોલાવવામાં આવી હતી એમાં ખુદ સરકારે સ્વીકાર્યું છે કે દેર વોઝ અ સિક્યોરિટી લેપ્સ. અને આના પછી પણ કેન્દ્ર સરકારના મંત્રી તરફથી આવું સ્ટેટમેન્ટ આવે એટલે નવાઈ પણ લાગે ને થોડુંક નિરાશ પણ થવાય કે આની અંદર ભારતના નાગરિકોની અંદર દેશપ્રેમ ઓછો છે, રાષ્ટ્રવાદ ઓછો છે, એને આપણે અહીં આગળ જવાબદાર કારણ તરીકે જોઈએ છીએ. આ તો યોગ્ય નથી ને. ભારતના નાગરિકોએ આ જ વાતને સમજવાની છે કે સોશિયલ મીડિયાના તોફાનથી જેટલા દૂર રહેશે એટલું દેશ માટે સારું છે. અને પાકિસ્તાન સામે જો નક્કર પગલાં લેવા હશે તો એના માટેનો રસ્તો ત્યાંથી જ જડશે. સોશિયલ મીડિયા ઉપર આપણે એક પબ્લિક પરસેપ્શન એવું બનાવી દઈએ ને કે જેથી હું તો માનું છું કે કદાચ સરકાર પણ ગૂંચવાઈ જાય, બરાબર. જે લોકો કહેતા હોય ને કે સરકારને આપણે સમર્થન કરવું જોઈએ, સહકાર આપવો જોઈએ, તો સરકાર તમારો સહકાર કે સમર્થન ક્યાંથી શોધતી હોય? એવું કયું પબ્લિક પ્લેટફોર્મ છે? આજના સમયમાં આપણે જોઈએ તો સોશિયલ મીડિયા એક પબ્લિક પરસેપ્શન તૈયાર કરે જ છે. તો આ પ્રકારની હરકતો જોઈને કદાચ કોઈકને પગલાં લેવા હોય તો એ પણ ગૂંચવાઈ જાય કે લોકો શું ઈચ્છે છે, બરાબર. તો આનાથી આપણે ચેતવું જોઈએ, આનાથી આપણે અંતર જાળવવું જોઈએ. નફરતી ચિંટુ આવું જ કરશે. જ્યારે આ પ્રકારની કોઈ ઘટના ન હોય ત્યારે સામાન્ય સ્થિતિમાં એ લોકો જાતિના નામે ઝેર રોકતા હોય છે. હમણાં જ મેં સોશિયલ મીડિયા પોસ્ટમાં વાત કરી હતી.
એ જાતિના નામે ઝેર ઉગતા હોય છે. અને ક્યારેક સારું એવું મૂવી આવી જાય, જેમ કે ZEE5 ઉપર હમણાં એક મૂવી આવ્યું હતું મિસેસ, ખૂબ સારું મૂવી છે. આવું કોઈક મૂવી આવી જાય કે જેમાં સ્ત્રી હકની વાત કરાયેલી હોય, સ્ત્રીઓને દબાવવાની નહીં એ વાત કરાયેલી હોય, એટલે તરત ઉપડી જાય સ્ત્રીઓ વિરુદ્ધ બોલવા માટે. અને એમાંય વચ્ચે કોઈક છૂટાછવાયા એકાદ બે પ્રસંગો એવા મળી જાય કે જ્યાં આગળ કોઈક પુરુષે એના પત્નીના કારણે આત્મહત્યા કરી હોય તો પછી બાકી શું રહ્યું? એમનો તો કહેવા માટે, ઝેર ઓકવા માટે વધુ બાબતો મળી જાય અને બસ એ ઝેર ઓકતા રહે. એ ભૂલી જાય કે આ પુરુષ પ્રધાન સમાજની અંદર સ્ત્રીઓને સદીઓથી કેટલી દબાવીને રાખવામાં આવી છે. એ ભૂલી જાય નહીં, એ જાણે છે, છતાં પણ જાણી જોઈને આવું કરે છે. તો ક્યારેક એ સામાન્ય સંજોગોમાં, ક્યારેક નહીં, સામાન્ય રીતે સામાન્ય સંજોગોમાં બધા જ સમયે એ જાતિવાદી હોય છે, જાતિના નામ પર ઝેર ઉગતો હોય છે. મિસેસ જેવું મૂવી આવી જાય અથવા તો આવી કોઈ ઘટના ઘટે કે જ્યાં આગળ કોઈક પતિએ પોતાના પત્નીના કારણે આત્મહત્યા કરી હોય તો ત્યારે સ્ત્રીઓ વિરુદ્ધ ઝેર રોકવા આવી જાય છે. અને જ્યારે આવા આતંકવાદી હુમલા થાય ને ત્યારે ધર્મના નામે ઝેર રોકવા માટે આવી જાય છે. એના મગજમાં કચરો ભરેલો જ હોય છે. એને ઠાલવવા માટેની એક તક મળી જાય છે. એટલે જ હું વારંવાર કહેતો રહું છું અને કહેતો જ રહીશ કે જે વ્યક્તિ કોમવાદી છે એ જાતિવાદી હોવાની જ. પેલા ઘણા બહુ સુફિયાની વાતો કરતા હોય ને કે અમે તો જાતિને બધામાં માનતા નથી, પણ હા, બીજા ધર્મના લોકો તો ન જ જોઈએ. આવું મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે. લોકોને ચેટ કરતા એવા જોયા છે. કઈ જગ્યાએ હું કહી ન શકું, પણ મેં એ રીતે લોકોને ચેટ કરતા જોયા છે કે કોઈ પણ જાતિનો વ્યક્તિ હશે તો ચાલશે, બાજુમાં આવીને રહે, પણ બીજા ધર્મનો ન જોઈએ. એ જૂઠા છે, એ ખોટા છે. જે વ્યક્તિ બીજા ધર્મના લોકોને સાંખી નથી શકતી એ પોતાના ધર્મને બીજી જ્ઞાતિના લોકોને નહીં સાંખી શકે. એની અંદર કટ્ટરતા રહેવાની જ છે. તો જે કોમવાદી છે, જાતિવાદી છે જ. અને જે કોમવાદી અને જાતિવાદી હશે એ સ્ત્રીને નિમ્ન જ સમજતો હશે, એને તુચ્છ જ માનતો હશે. આ ત્રણ બાબતો એક જ વ્યક્તિની અંદર ભેગી જોવા મળે. આવું જ છે. કોમવાદી, જાતિવાદી વલણ ધરાવતા વ્યક્તિઓની અંદર મહિલાઓ પ્રત્યેનું વલણ આવું જ હોય. એની તમે ખરાઈ કરી શકશો. કદાચ તમને લાગતું હોય કે નહીં, પેલો ખાલી જાતિવાદી છે, કોમવાદી નથી, એ નહીં બને. કદાચ અત્યારે તમને એનું ફક્ત જાતિવાદી લક્ષણ દેખાતું હશે, પણ એની સાથે તમે થોડોક વધારે સમય ગુજારશો ને એટલે ધીરે ધીરે સ્ત્રીઓ વિશેની નફરત, એનું કોમવાદી વલણ ધીરે ધીરે બહાર આવવા માંડશે. અમે જ્યારે સાયકોલોજીની અંદર, એથિક્સની અંદર એટીટ્યુડ્સ ભણાવતા હોઈએ તો વિદ્યાર્થીઓને ખાસ ભણાવતો હોઉં કે એકાદ બાબતના આધારે આપણે એને જજ ન કરી શકીએ, એનું એગ્રીગેટ બિહેવિયર જોવું પડે. અને ત્યારે ખબર પડે કે એની અંદર તો આ બધી જ વાતો રહેલી છે. તો આવા નફરતી ચિંટુઓથી આપણે ચેતવાનું છે. આપણે તો પ્રયત્ન એ પણ કરવાનો છે કે એમના બાળકો, એમનો પરિવાર પણ એમની નફરતથી દાઝી ન જાય. પણ આપણે એ બાબતે ઘણા ખરા અસમર્થ છીએ. આપણે કેટલું કરી લેવાના? એમના બાળકોના મગજમાં એ ધર્મના નામે, જાતિના નામે ઝેર ભરતા હશે તો એને આપણે કેવી રીતે રોકીશું? એ બહુ મોટો સવાલ છે. પણ આપણે એટલું તો કરી શકીએ ને કે આપણા બાળકો, આપણા પરિવારજનોને આ નફરતની આગથી બચાવીએ. નફરતની આગથી બચાવીએ. ટેકનોલોજી એટલી એડવાન્સ્ડ થઈ ગઈ છે કે એની મદદથી ગમે તે અસત્ય બાબતને, ખોટી બાબતને હકીકત તરીકે રજૂ કરી શકાય એમ છે. અને એના ઝાંસામાં કોઈ પણ વ્યક્તિ આવી શકે. આપણે આવી શકીએ. આપણા માતા પિતા કે જેમની ઉંમર વધારે છે અને એમની પાસે ટેકનોલોજીની આટલી બધી સમજ નથી, એ તો ફોરવર્ડ આવ્યું, ફોરવર્ડ મેસેજ આવે એટલે એને સાચું જ માની લેશે ને. તો આપણે થોડીક બૌદ્ધિકતા અને તાર્કિકતા વધારવાની જરૂર છે. અને જે લોકો આ બધામાં સપડાઈ જતા હોય એમને બચાવવાની જરૂર છે, સાવચેત કરવાની જરૂર છે. કારણ કે આટલી બધી નફરત અંદર ભરીને આપણે ક્યાં જઈશું? ક્યાં જઈશું? બરાબર છે. અને ખરા અર્થમાં જ્યાં આગળ લડવાનું છે ને ત્યાં આગળ આવી નફરત કામ નથી લાગતી. ત્યાં આગળ તો તમે શારીરિક રીતે એટલા મજબૂત હોવા જોઈએ, માનસિક રીતે એટલા મજબૂત હોવા જોઈએ. એ લડત કંઈક ઓર હોય છે. નફરતી ચિંટુઓને ક્યારેય નહીં સમજાય. બરાબર. તો આપણે આવી નફરતને ફેલાતી અટકાવવાની છે. અને ખાસ તો આવા સમયની અંદર કે જ્યારે દેશ એક બહુ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે તો ખાસ. આશા રાખું કે વાતો આપને સમજાઈ હશે અને સહકાર આપશો આપ આ વાતોને હજુ વધારે પ્રસરાવવામાં. બસ એ જ. આની સાથે ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.